સેન્ચુરી ઉજવવાની આવશે, એની તૈયારી કરો. અને એ ચિંતા અત્યાર સુધી આપણે સુધી પહોંચી છે ખરી. અને હું આખા રાજ્યના આગેવાન તરીકે કહું છું કે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, એ ધંધુકા હોય, લીંબડી હોય, અહીંયા દ્રોળ હોય, આખા રાજ્યમાં જેટલી પણ ક્ષત્રિય સમાજની 75 કે 100 વર્ષ જૂની સંસ્થાઓ છે, એટલી સમાજ કોઈ પણ અન્ય સમાજની આટલી જૂની સંસ્થાઓ નથી. કોઈ સમાજની નથી. બધાને 25-50 વર્ષ, બસ 50 વર્ષથી અન્ય સમાજની કોઈ જ એજ્યુકેશનલ સંસ્થા નથી. તો આપણે કમસે કમ એ વિષય ઉપર તો ચિંતન કરીએ કે આપણા વડવાઓએ આપણી કેટલી ચિંતા કરી હતી. મને લાગે છે કે આપણે બધા હવે થાક્યા છીએ. સમાજના આગેવાન બોલી રહ્યા હતો, પછી ક્યાં જવું એમ કરીને. નહીંતર તમને સાચું કહું, જ્યાં જઈએ છીએ ને ત્યાં આખા રાજ્યના પહોળા અનુભવના આધારે હું જે કંઈ જોઉં છું, શીખું છું, એ કોઈ જગ્યાએ જઈને તમારી વચ્ચે વહેંચું છું. હમણાં અમદાવાદના છાપામાં બધા સમાજ, બરોબર સાંભળજો, એમાં ચૌધરી પણ આવી ગયા, રબારી પણ આવી ગયા, બધા સમાજની મોટા શહેરોમાં હોસ્ટેલ, એટલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, બધા સમાજની મેં વાંચ્યું. તમારા પર છોડી દઉં છું. રબારી સમાજ ભેગો થયો, સામાજિક સુધારણા. આપણે કંઈક ભેગા થઈએ એટલે કંઈક તો કરવાનું ને. તો શું કર્યું કે દવાખાનામાં કોઈની ખબર કાઢવા જવું તો ચા પાવી નહીં અને અપેક્ષા રાખવી જ નહીં. નાનો સુધારો પણ આમ મોટી અસર. બીજી એક, ગુજરાતને ધ્યાનમાં રાખીને હું કહું છું, અહીંનું નથી પણ આગેવાનો બેઠા છે, એટલે આપણા સમાજમાં માત્ર 30 વર્ષ પાછળ જાઓ, માત્ર 30 વર્ષ પાછળ છૂટાછેડાનો એક કિસ્સો નહોતો આવતો. એક કિસ્સો. લગ્નની રાત્રે જ એકબીજાનું મોઢું જોવે. અહીં બધા બેઠા છે.